ગુજરાત અને એની સાથે સાથે ભારતમાં અંધશ્રદ્ધા એક એવો વિષય છે કે જેને લઈને અનેક ચર્ચાઓ પણ થાય છે અને અંધશ્રદ્ધા અને એને લઈને સામાન્ય લોકોને છેતરવાના કિસ્સાઓ પણ અનેક સામે આવી રહ્યા છે. આવી જ એક બાબત સામે આવી છે ભાવનગરમાંથી. એને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક સામાન્ય વ્યક્તિ જ્યારે તકલીફમાં હોય અને એના કોઈ કામ ન થઈ રહ્યા હોય, એને તકલીફો વધારે હોય, ત્યારે સામાન્ય વ્યક્તિની આશા ભગવાન પાસે હોતી હોય છે. ભગવાન અને ખાસ કરી અને આ જ બાબતનો અને લોકોની આ જ મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આવા ઢોંગી બાબાઓ. ભાવનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેને લઈને ચર્ચા કરવી જરૂરી છે અને એની સાથે સાથે આ માત્ર ને માત્ર એક કિસ્સો નથી, પરંતુ આ કિસ્સામાંથી શીખવાનું પણ ઘણું બધું છે. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો ભાવનગરમાં અંધશ્રદ્ધા અને માતાજીના નામના ખોટા દંભનો આશરો લઈ અને એક મહિલાએ સામાન્ય પરિવારને નિશાન બનાવી અને છેતરપિંડી આચરી. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આરોપી મહિલા માધુરીબેન પરમાર ફરિયાદીના ઘરે પહોંચી અને માતાજીની માનતા હોવાનું કહી ઘરમાં પ્રવેશ કર્યો. આ આખી બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ છીએ કે અનેક આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આ આખી બાબતમાં ફરિયાદીએ પૂછતા આ મહિલાએ યથાશક્તિ રોકડા, શ્રીફળ અને ચૂંદડીની માંગણી કરી અને જેના બદલામાં ફરિયાદીએ 50 રૂપિયા આપ્યા. અહીંયા આખો કિસ્સો શરૂ થયો અને સિલસિલો પણ શરૂ થયો કે કેવી રીતે કોઈને શિકાર બનાવવામાં આવે છે અને ખાસ કરી અને શ્રદ્ધાના નામે કેવી રીતે લોકોને છેતરવામાં આવે છે. અહીંયા આખી બાબતમાં આરોપી મહિલાએ પોતાની કુશળતાથી ફરિયાદીની દીકરી માનસિક અસ્વસ્થ છે તેવી વાત જાણી લીધી અને તેનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. ફરિયાદીના વિશ્વાસને જીતવા માટે આરોપી મહિલાએ ત્યાં જ ધૂણવાનો ઢોંગ શરૂ કર્યો. એટલું જ નહીં, તેણે સેક્રીન અને સુગર મિશ્રિત ગળ્યું પાણી પીવડાવીને ફરિયાદીને પૂરેપૂરા વિશ્વાસમાં લઈ લીધા અને આખી પ્રક્રિયા બાદ આરોપીએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની દીકરી એક જ મહિનામાં બોલતી થઈ જશે. કેવી રીતે અહીંયા જોઈ શકાય છે કે લોકોને ફસાવવામાં આવે છે. સૌથી પહેલા એમણે એમના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ માત્ર ને માત્ર 50 રૂપિયા લીધા અને પછી કેવી રીતે એમણે એ પણ જાણી લીધું કે એમના ઘરમાં શું સમસ્યા છે અને આ કઈ સમસ્યાને લઈને આ લોકો પીડાઈ રહ્યા છે અને એમને એમનો નિકાલ જોઈતો હશે તો સ્વાભાવિક વાત છે કે આવો આખો કિસ્સો સામે આવશે તો એ લોકો એમની ઉપર વિશ્વાસ મૂકશે. અહીંયા વધુમાં જો ચર્ચા કરવા જઈએ તો આ ખોટી આશા અને વિશ્વાસનો લાભ લઈ અને આરોપીએ ફરિયાદી પાસેથી સોના ચાંદીના દાગીના અને રૂપિયા 21,000 રોકડા મેળવી અને કુલ 86,000ની છેતરપિંડી કરી. અને જ્યારે ફરિયાદીને આ બાબતે શંકા ગઈ ત્યારે સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી. આ ગંભીર બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને ભાવનગર એલસીબીની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપી માધુરીબેન પરમારની અટકાયત કરી. પરંતુ અહીંયા આ જે આરોપી છે એની અટકાયત કરવી પણ સહેલી નહોતી, કારણ કે જે રીતની ચાલાક આ મહિલા હતી ને જે રીતના જે ફ્રોડ છે આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યા હતા, એટલે એને પકડવા માટે પોલીસે આખી જાલ બિછાવી, પૂછતાછ કરવામાં આવી, સીસીટીવી કેમેરાની ચેકિંગ કરવામાં આવી ને ત્યારબાદ એક દિવસ આ મહિલા પોલીસના હાથે લાગી. આ આખો કિસ્સો જે સામે આવ્યો એ કિસ્સાની વાત કરવી એટલા માટે જરૂરી છે કારણ કે માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતભરમાંથી એવા કિસ્સાઓ વધી રહ્યા છે. આવા ફ્રોડના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં ધાર્મિક અને ક્યાંક ને ક્યાંક આસ્થાના નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. એક વાત એવી પણ છે કે આજે આખો કિસ્સો સામે આવ્યો એના કારણે હવે જે વિસ્તારમાં છે આવી અંધશ્રદ્ધા નહીં થશે એવી પણ વાતો થઈ રહી છે. પરંતુ આજે આખી બાબત ભાવનગરમાંથી સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.